ખેડૂત પોથીની ખેડૂત સંવાદ યાત્રા અમદાવાદ જિલ્લામાં ફરી રહી છે। અમે જે જગ્યાએ ઊભા છીએ તે અમદાવાદ જિલ્લા પંચાયતની હડાળા બેઠક માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। અહીંયા કોંગ્રેસના ઉમેદવાર વનરાજસિંહ ચાવડા પ્રચાર કરી રહ્યા છે। તેમની સાથે પણ વાત કરીશું અને અહીંના જે સ્થાનિકો છે તેમના શું મુદ્દાઓ છે અને કયા મુદ્દે ઉમેદવાર પસંદ કરશે તે પણ જાણીશું। મુખ્ય પ્રશ્નમાં તો એક જ, ઓલ ગુજરાતમાં દરેકને વળતર મળ્યું। અમારા 15 ગામ બાકાત રાખવામાં આવ્યા, નુકસાન અમારા ગામને હતા, તો અમને કંઈ વળતર મળ્યું નથી। દરેકને કહેવામાં આવ્યું વારંવાર, પણ કોઈ પણ એનું પરિણામ મળ્યું નહીં। તો હવે આ વખતે ફરી ચૂંટણી આવી છે, કેવા નેતાઓ પસંદ કરશો? એ તો એના વિરોધમાં જ જવાના ને। ખેડૂતનું કામ કરે એનું જ કામ કરવાનું। અત્યાર સુધી ભાજપના આગેવાનો હતા કે કોંગ્રેસના? કોણ? ભાજપના જ। તો હવે શું હવે વિચારવાનું। વિચારવાનું? ચોક્કસ। અમારે પાણીના નિકાલનો મેઇન પ્રશ્ન, પાણીના નિકાલનો, જેથી કરીને પાણી ભર્યા રહેશે એટલે પાણી જમીન પડતર રહેશે, હોવાતી નથી, એટલે એનો સરકાર જે નિકાલ કરે ને એવા પ્રતિનિધિને મત પસંદ કરવાના છે। જે 10-12 ફૂટનો સર્વિસ રોડ આપવો પડે એ આપ્યો નથી। બીજું કે 30 વર્ષ જૂનું અમારું બસ સ્ટેન્ડ છે એ આજની તારીખમાં આ પડતર હાલતમાં છે, એ નવું બનાવવા બાબતનું। અને રાયકા બસ સ્ટેન્ડ ઉપર જે પરબ છે એ પાણીના નળ કનેક્શન વાકે બંધ છે, એ ચાલુ કરાવવા, કારણ કે જેથી કરી ગામ લોકોને બસ સ્ટેન્ડ ઉપર સુવિધા પાણીની મળી રહે। આ ગામમાં તો એ ગટર પાણી ને એવું લાયા છે એમ, બાકી આમ જે સાર્વજનિક છે એ કામ બસ સ્ટેન્ડનું છે કે એ આજની તારીખમાં આવ્યું નથી। આ ડેલિકેટ નહીં, પણ 30 વર્ષથી આ બસ સ્ટેન્ડને હજી કોઈ એની સંભાળ લીધી નથી। અને બીજું કે જ્યારે રેલવે ટ્રેક બની તો રાયકા રેલવે સ્ટેશનથી રાયકા રોડ સુધી સર્વિસ રોડ આપવાના હતા, પણ આજ તારીખ સુધી કોઈ રાજકારણીવાળાએ એનો કોઈ ટેકો જાહેર કરી અને એ કામ લાયા નથી। મેઇન મહત્ત્વનું રાયકાને કે રાયકા રેલવે સ્ટેશનથી રાયકા સુધી સર્વિસ રોડ આપવાનું કહી અને રેલવેવાળાએ આજ તારીખ સુધી કર્યો નથી। અત્યાર લગી 25 વર્ષથી હું ભાજપમાં છું, આજની તારીખમાં ફર્સ્ટ ટાઈમ હું કોંગ્રેસનો વોટ આપવાનો છું, બરાબર। અને ગામનું પરિવર્તન લાવવું છે એના માટે। આ ચાલુ સાલે અતિવૃષ્ટિ થઈ, આખા ગુજરાતમાં રાહત પેકેજ આપ્યું અને ધંધુકા તાલુકાના 19 ગામ બાકાત રાખ્યા, અને સરકારે ની સામે અહીંના સ્થાનિક આગેવાનો, ધારાસભ્ય, MP બધા એમના છે ને સરકારે એમની છે, તો આટલા ગામના ખેડૂતોને વંચિત રાખ્યા સહાયથી, કારણ કે રવિ પાકમાં ચોમાસામાં પાણી ભર્યું હતું અને હજારો વીઘા જમીન આજે વાયા વગરની પડી રહી છે। તો અહીંના જે ભાજપના જે આગેવાનો છે એમને સરકારમાં ધારદાર રજૂઆત કરી નહીં, અને એના પરિણામે ખેડૂતો હેરાન થાય। અમારા વિસ્તાર ભાલ વિસ્તાર ગણાય। અમારા મુખ્ય આજે પણ અતિવૃષ્ટિ જ્યારે થાય ત્યારે પાણી નિકાલનો ખેડૂતો માટેનો સૌથી મોટો પ્રશ્ન। બીજો પ્રશ્ન કે આજે અમારા આ ફરતા સરાઉન્ડિંગ્સ 80 કિલોમીટરની અંદર, 80થી 100 કિલોમીટરની અંદર એક પણ એવી મોટી શૈક્ષણિક સંસ્થા નથી કે જ્યાં છોકરાઓ, યુવાનો મેડિકલનું કે સાયન્સનું કે કંઈક કોમર્સના વિષયો ભણી શકે। આજે અમારે અમદાવાદ અથવા ભાવનગર તરફ મીટ માંડવી પડે, અને આટલા ગુજરાતની અંદર છેલ્લા 3 દાયકાથી એક જ સરકારનું સુશાસન કે કુશાસન ચાલી રહ્યું છે, પણ અમારા વિસ્તારની અંદર આજે પણ યુવાનો એક સાથે 100 લોકો એક જગ્યાએ નોકરી કરી શકે એવી પણ એક પણ રોજગાર આપતી સંસ્થા કે ફેક્ટરી કે કારખાનાનું ક્યાંય નિર્માણ થયેલું નથી। GIDCનો કોઈ પ્રાણ પ્રશ્નનો ઉકેલ આવેલો। આજે ખેડૂતો એટલા પારાવાર આ અતિવૃષ્ટિના કારણે હજી અમારો વિસ્તાર પાણીથી ડૂબાડૂબ છે। પ્લસમાં આઝાદીના જ્યારે 75 વર્ષ થયા હોય ત્યારે આપણે વિકાસની વાતો કરીએ, આપણે વિકાસને તાળીઓ પાડીને ગડગડાટથી વધાવીએ, પણ હજી રોડ, રસ્તા, વીજળી અને પાણી, આ જે બેઝિક સમસ્યા 75 વર્ષ પહેલાં હતી એ આજે અમે જોઈ રહ્યા છીએ, એને એ જ પ્રશ્નોની અંદર હજી અટવાયેલા છીએ। પરિવર્તનનો પવન જ્યારે લોકોની અંદર ફૂંટાયેલો અંડરકરન્ટ છે, અંદરનો દાવા કે જે ધૂધવાયેલી આગ છે, આ વખતે ચોક્કસપણે હું માનું છું ત્યાં સુધી લોકો બીક, પ્રશાસનની બીક, વહીવટી તંત્રની બીકના કારણે બોલતા નથી, પણ આ વખતે યુવાનોએ મન બનાવ્યું છે, ખેડૂતોએ મન બનાવ્યું છે, અને કોંગ્રેસ આ વખતે આ વિસ્તારની અંદર વિજય બનવાની છે। મારા ગામના તમામ પ્રશ્ન, રોડ, પાણી, ગટર, લાઇટના
મેં આજ તારીખ લગીનમાં ભાજપને વોટ આપેલા, પણ નવયુવાનમાં મને કોઈનો વિકાસ દેખાણો નહીં, એટલે કોંગ્રેસ પક્ષે મારી ઉપર વિશ્વાસ મૂકેલો. તો નવયુવાન પ્રમાણે હું પૂરેપૂરું ગામની જવાબદારી, ખડોલ સીટ ઉપરની તમામ ગામની જવાબદારી પૂરતી હું કામ કરીશ. કારણ કે અત્યારે લગીને આજે ભાજપ સરકારે કોઈ વાયદા જ આપ્યા છે કે કરી દઈશું. કોઈ બી ચૂંટણી હોય ત્યારે આવે, 5 વર્ષ કોઈ દેખાતું નથી. કરી દઈશું કરીને કોઈના કામ લેતા નથી. તો મને એવું થયું કે હું ગામ વતી, હું નવયુવાન, હું કંઈક કરી બતાવું.